નમસ્તે, કેમ છો બધા? ભાઈ, આજે છે 21 ઓગસ્ટ અને 21 ઓગસ્ટ એ વરિષ્ઠ નાગરિક દિવસ તરીકે ઉજવાય છે. હવે આ વરિષ્ઠ નાગરિક એટલે શું? તો વરિષ્ઠ નાગરિક એટલે જેમની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોય તેમને આપણે વરિષ્ઠ નાગરિક તરીકે ઓળખીએ. યુનાઇટેડ નેશન્સે સૌ પ્રથમવાર આ દિવસની ઉજવણી શરૂ કરી હતી અને 1990માં પ્રથમ વખત વરિષ્ઠ નાગરિકોના સન્માનમાં આ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીનો વિશેષ ધ્યેય વિશ્વભરના વડીલોને આદર આપવાનો છે અને તેમને જાણ કરવા માટેનો છે કે તેઓ આપણા માટે કેટલા ખાસ છે. હવે આ દિવસે આપણા ઘરમાં જોઈએ તો વરિષ્ઠ નાગરિક તરીકે કોણ હોય? તો ભાઈ, મોટા ભાગે વરિષ્ઠ નાગરિક તરીકે આપણા ઘરમાં રહેલા વડીલો અને ખાસ કરીને દાદા દાદી હોય. ખરી વાત કે નહીં? તો ચાલો આજે દાદા દાદી પર એક સરસ મજાનું ગીત ગાઈએ. આ ગીત કવિ કિરીટ ગોસ્વામીએ લખ્યું છે અને બિલ્લી નંબર 1 એવા બાળગીતોના સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે અને આપ સાંભળી રહ્યા છો તન્વીના અવાજમાં. દાદાની મૂછ ધોળી ધોળી, હું ખેંચું દોડી દોડી. દાદાની મૂછ ધોળી ધોળી, હું ખેંચું દોડી દોડી. દાદાજી મને ખૂબ વાલા, દાદાજી મને ખૂબ વાલા. દાદીના ચશ્મા રૂપાળા ને હાથમાં માળા. દાદીના ચશ્મા રૂપાળા ને હાથમાં માળા. દાદીમાં મને ખૂબ વાલા, દાદીમાં મને ખૂબ વાલા. દાદાજી શીખવાડે કક્કો, લઈ આપે નવો ચક્કો. દાદાજી શીખવાડે કક્કો, લઈ આપે નવો ચક્કો. દાદાજી મને ખૂબ વાલા, દાદાજી મને ખૂબ વાલા. દાદીની વાર્તા મોટી, એ વાલ કરે ચોટી. દાદીની વાર્તા મોટી, એ વાલ કરે ચોટી. દાદીમાં મને ખૂબ વાલા, દાદીમાં મને ખૂબ વાલા. દાદાની ટોપીમાં જાદુ, પહેરીને બનું દાદુ. દાદાની ટોપીમાં જાદુ, પહેરીને બનું દાદુ. દાદાજી મને ખૂબ વાલા, દાદાજી મને ખૂબ વાલા. દાદી ચકેવા લટકાળા, હું પાડું એના ચાળા. દાદી ચકેવા લટકાળા, હું પાડું એના ચાળા. દાદીમાં મને ખૂબ વાલા, દાદીમાં મને ખૂબ વાલા. દાદાજી ખભે બેસાડે ને દુનિયા દેખાડે. દાદાજી ખભે બેસાડે ને દુનિયા દેખાડે. દાદાજી મને ખૂબ વાલા, દાદાજી મને ખૂબ વાલા. દાદીમાં ખોળે બેસાડે, ઘડીએ ના અલગ પાડે. દાદીમાં ખોળે બેસાડે, ઘડીએ ના અલગ પાડે. દાદીમાં મને ખૂબ વાલા, દાદીમાં મને ખૂબ વાલા. દાદાજી મને ખૂબ વાલા, દાદીમાં મને ખૂબ વાલા. અસ્તુ.